મોટા ભાઈ ને ગયો તો થોડુંક કામ હતું એટલે હજી જો એક ઝટ ઘરે પૂગી રહ્યો સૌ. કાંઈ ને હારું હાલ ને. હા પછી રૂબરૂ મળીને વાત કરશું. નહીં આજ મેળ નહીં આવે કાલે. એ વાંધો ને હારું ભાઈ. લે આવી ગયા તમે? શું પછી નક્કી કર્યું કાંઈ? હા કાંઈ નહીં જો બે કુમારની આવ્યા અને જેમાં પછી નક્કી કર્યું એવું કે આપણે આ જે ઘર રહે છે એ આપણું, ભાઈની રહે છે એ એનું, અને અહીંયા નજીકનું જે 5 વીઘાનું ખેતર રહ્યું એ આપણું, અને ઓલું આઘું ખેતર છે 7 વીઘા વાળું એ મોટા ભાઈનું. તો કેમ એવું કર્યું? આપણે 5 વીઘા ને 7 વીઘા મોટા ભાઈ ને? એમાં એવું છે એ 7 વીઘા વાળું રહ્યું કે નહીં એમાં 2-3 વીઘામાં પાણી બહુ રહે છે. હવે ક્યારેક પાણી ખાલી હોય તે વાવે, જો એ ઉગવું હોય તો એના ભાગ, ન ઉગે તો એના ભાગ, એટલે 2 વીઘા એને વધારે આપી દીધું. અને બીજી બધી વસ્તુ જે છે ઘર વેખરીની બધી એ આપણી પાસે જે છે એ બધી આપણી, મોટા ભાઈ પાસે છે એ બધી એની. અને ડોહી ડોહાનું શું કર્યું? કેમ એમ બોલે છે? ડોહી ડોહાનું શું કર્યું? એ મારા મમ્મી પપ્પા છે, એવા શબ્દો કઢાય. એ આપણી ભેગા રહે છે તો આપણે હાસવાના. એમ નહીં, એવું થોડું હોય. આપણે ભેગા રહે તો આપણે હાસવાના. મોટા ભાઈ ને મમ્મી પપ્પા નથી, આપણા એકના જ છે. ઈ છે ને મમ્મી પપ્પાને ડિસાઈડ કરવાનું. વર્ષોથી આપણી ભેગા રહે છે ને તો આપણી ભેગા જ રહે. કાંઈ નહીં તો મોટા ભાઈ ને કહેજો 6 મહિનાની ખાધા ખોરાકી આપી દે. એનાય માવતર છે તો એનો હક બને ને. અને આપણે કેટલો ખર્ચો થાય, કેવડી મોંઘવારી છે. તું કેવા હું માંગશો? એમ નહીં, મોટા ભાઈ પાસે 6 મહિનાની ખાધા ખોરાકી માંગવાની અને મોંઘવારીની વાત કરશો. તારે ક્યાં કમાવા જવું છે? કમાવા મારે જવું છે. અને મમ્મી પપ્પાનો ખર્ચો શું છે તારે એટલી બધી મોંઘવારી વધે? ભાઈ ભાભી પાસે કેટલા બહુ થાય 3000 આપશે. 6 મહિનાના કેટલા થયા? 18,000 રૂપિયા થયા. તો 18,000 માં હું તારે કઈ બંગલો બંધાઈ જવાનો છે? એમ નહીં, મમ્મી પપ્પાનો કેટલો ખર્ચો, દવા દારૂ ના જોઈ અને ખાવા પીવાના જોઈ, બહાર ક્યાંક જાય તો એને પૈસા જોઈ. કઈ 3000 થાય? એમ નહીં, આટલો બધો ખર્ચો થાય. મારા મમ્મી પપ્પાએ મને મોટો કર્યો છે, મને પવણાવ્યો, તઈ તું મારી ઘેરે આવી છો. એ બધાય ખર્ચા મમ્મી પપ્પાએ કોઈ દી મને ગણાવ્યા નથી તે તું અત્યારે મેળી ગણાવવા ખર્ચા. પણ એમ કે હું કઈ બીજું કઈ કહું છું. આ તો જેટલો આપણો અધિકાર છે એટલો ભાઈ ભાભી નો અધિકાર છે. તેની ફરજમાં કઈ ન આવે. ઈ તારે વહીવટ નથી કરવાનો, એ મારે વહીવટ કરવાનો છે. તું ઘરનું કામ કરશો ને તો ઘરનું કામ કરીને ઘર સંભાળ. અને તું એમ વાત કરે 6 મહિનાની, એ માવતર છે. પ્રોપર્ટીના બટવારા હોય, માવતરના બટવારા ન હોય. તને ખબર પડે છે કાંઈ? જાયદાદ, પૈસા, પ્રોપર્ટી જે કાંઈ હોય ને એનો ભાગ પડે, માવતરનો ભાગ ન પડે. તને બુદ્ધિ વગરની ખબર પડે છે કાંઈ? અને ગમે ઘેરે આવે ને તો હસતા મોઢે જ બોલાવીએ. ગમે એને દાંત કાઢતા કાઢતા જ બોલાવવાના. જો મોઢું સડાયું કે કોઈને કાંઈ વાત કરી છે ને બીજી, તો મારી જેવો ભૂંડો કોઈ નથી. વારો પાડી દે તારો, સમજજે એટલું. અને પૈસાની વાત રહી ને તો હું ડબલ મહેનત કરે. તારે તમતાર જેમ વાપરવા હોય ને એમ વાપરજે. મમ્મી પપ્પાને કોઈ દી ના નહીં પાડતી. પૈસા મારે કમાવા જવા, તારે કમાવા નથી જવા. જેથી ઘટે ને તેથી મને કહેજે. હા તો કાઈ નહીં, તમે જેમ કયો એમ. બીજું હું અહીં મોઢું ગમે એવું કર, પણ હું જે કહું ને એમ જ કરવાનું છે. હવે અત્યાર પછી ક્યારેય આ વાત ક્યાંય નીકળવી ન જોઈએ, કોઈના મોઢે જ આવી ન જોઈએ. સમજી? કાન ખોલીને સાંભળી લેજે. મમ્મી પપ્પાના ભાગ પાડવા તારે કોઈ દી વાતે નહીં કરતી. આનો આ સેમ પ્રોબ્લેમ તારી ઘેરે થાય તેથી તને કેટલી તકલીફ થાય? તારા માવતરનો ભાગ પાડશે તારા 2 ભાઈઓ ને ભાભીઓ, તેથી તને કેટલી તકલીફ થાય એ મગજમાં રાખવાનું. મારે જેમ માવતર છે એમ તારે માવતર છે ને. કાલ સવારે તારા 2 ભાઈઓ જુદા થાય તેથી 6 મહિનાના વારા કરશે, તેથી તને કેટલી તકલીફ થાય? હા બધું હું સમજી ગયો. કોઈને કઈ નહીં કહું, તમને નહીં કહું. તમે જેમ કયો ને એમ. હા હા બસ એમ. જો આ બધી વસ્તુ છે ને મગજમાં રાખજે, ભૂલાવું ન જોઈએ હવે. હેલો દોસ્તો, કેમ છો બધાય? મજામાં? દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને બધા લોકો સુધી શેર કરજો પ્લીઝ, મારી રિક્વેસ્ટ છે. અને દોસ્તો તમારે કેવા વિડીયા જોવા છે એ મને કમેન્ટ કરીને જરૂર કહેજો. આવા સમજવાવાળા વિડીયા, કોમેડી વિડીયા, ધાર્મિક વિડીયા જે કાંઈ તમને ગમતા હોય કહેજો, એટલે હું આગળ એવા વિડીયો બનાવીશ. મળી હવે આગળના વિડીયોમાં.